કરે પણ આ ઘાઘરામાં પૂરવાની જે વાત કરે છે ને હે ન્યા થોડો કાકો સમજમાં ન આવ્યો એટલે કાકા તું કેટલો હલકો ને નીચો ને એ અહીંયા આગળ સાબિત થાય હે કાકા તું મને જોવા હોય તો સોયણી પહેરું છું શું પહેરું છું હું ચંડાઈ પહેરું છું ચડ્ડી પહેરું છું અને તારી બાઈ ઓળ હાથનો ઘાઘરો પહેરે છે હું જોવા આવી હે ઘાઘરાની વાત કરે છે ઘાઘરામાં પૂરવાની વાત તો તું પૂરી જા કે આખો ઘાઘરામાં અને તે કોઈને પૂછ્યું કે મેટર શું છે કીર્તિની ભૂલ શું છે હું સમજી શકું છું ભલે કોઈ લોકો મને નો સમજી શકતા નાના નાના છોકરા આવેદન પત્ર દેતા હોય તો વાંધો નથી પણ આવડો મોટો વડીલ થઈને શું કોકની દીકરીને ઘાઘરા પૂરવા નીકળો છું હે શરમ આવી જોઈએ શરમ તું કે તું કેટલો હલકો છું ને ઈ તું સાબિત કરી રહ્યો છું સલા નફટ અમે ક્યારેક ઘૂસાઈ જઈએ છીએ ઘાઘરામાં તો એમાં એને ઘૂસાઈ એમાં શું પણ અને એ કઈ મોટે ચાલવાની હાય હાય તમે ઘાઘરામાં ઘૂસાઈ જાવ છો ક્યારેક ક્યારેક તો કાકા તમે જલ્દી બહાર આવો મારે ઘાઘરામાં ઘૂસાઈ જાવું છો ઘાઘરામાં ઘૂસાઈ જાવું છે મારે હાલ કાકા ખબર છે લોટો ને દાંતણ હે કાકા આ લોટો દાંતણ ખબર છે ને મારે ઘાઘરામાં પૂરાવું છે તારી બાયડીના 16 હાથના ઘાઘરામાં મને પૂર હાલ મને પૂર પૂરી દે ઘાઘરામાં મને પૂરી દે કાકા મને પૂરી દે આ ખબર છે ને હું છે કાકા જો હે કાકા લોટોય નથી રહેતો આસ્તળમાં જો કાકા બરાબર શરમ આવી જોઈ રહ્યો છે આટલા મોટી ઉંમરનો વ્યક્તિ વગર કારણોસર કોક દીકરીને હેરાન કરી રહ્યો છે ટોર્ચર કરી રહ્યો છે અને આવેદન પત્ર દેવા જઈ રહ્યો છે ને આજુબાજુના ઓલા 500 રૂપિયા વાળા દાડિયા સૂટ પહેરીને હે દાંતડા કાઢે છે ભાઈ જાયણા જોયા વગર આવેદન પત્ર દેવા જાવ છો ને એનો જવાબ હું બહુ જલ્દી આપીશ અને હાચા હોય અને તમારી પાસે પુરાવો હોય ને તો તમે મને પોલીસ સ્ટેશનમાં બોલાવો હું મારો જવાબ લઈને આવી જઈશ પોલીસ સ્ટેશનમાં હો તમારે આવેદન પત્ર દેવાની જરૂર ન પડે ડાયરેક્ટ કેસ કરો એફઆઈઆર કરો એફઆઈઆર ડાયરેક્ટ હાલો હાલી જ નીકળ્યા છો સબૂત લાવો એટલે હું ડાયરેક્ટ આવું હાલો પોલીસ સ્ટેશન બાકી એમ જા